ભર્યા વડલાની જાઓ એ પાલીના દેયો મારી ખાખડીના પડદારી હેરાઓ હાર્દિક પાર્થ મારી લીલો મકોણી ના લેખ જરાયો આહો આહો મારા વડના સોયા ભગવાન હશે કે નહીં હોય પણ કરમમાં આવી એ પાકી હવે અમને નક્કી કર્યું છે કાલથી મફાભાઈને ફોન કરી એટલે ગાડીનો સેલ મારવાનો પંચો અને કોઈને પેટ્રોલ ડીઝલના પૈસા આલવા નહીં પણ મારો એવું નક્કી કર્યું અમને કે હવે આવતા સિનિયર સિટીઝન ને હું કોમ આવી જાય પણ મારો વિહેતનો ભગવાન હાર્દિક મારા વિહેતના ભગવાન એમ કીધું ખાલી ગોમનો નૂતરો હાચવો ને ગોમનો નૂતરો હાચવો તોય મેલડી એમ કે છે મારે બરોબર છે પણ ગોમમાં નૂતરું હોય અને પછી હોળ ઉપર એસી કરીને ચાદર ઓઢોઈનો પણ પંચો પણ આવું પડે સારી માતા છે સારી માતા છે એને તમારે એના નોમથી ધૂણવું પડશે તો દુનિયા એમ કહે કે પાલની લોરના જીરાની મેલડી લેબો જ ભેળી બેઠી હતી સધી જબરી હતી પણ અમીરીને લઈને ફર્યો તો તાણ ગવરાણું હતું પણ મારો વિહેતનો ભગવાન એવું કે છે દુનિયામાં જો કદાચ મારા લોરના જીરાની માતાના ચોય ભગવાન ટુકડો છે અને હમણાં માતા એવું બોલી કે હું વહુ પિયોજની મેલડી છું વિજય અમુક દેવ રહ્યો એને ગોમનો નોમ રાખ્યો અને અમુક ગોમ એવો જેને નોમ રાખ્યો પણ આ જગા ઉપર જો આ તિથિ છે મારી બોન દીકરી મારી ગાય કુવાજી કુવાજી મારો વિહેતનો ભગવાન બોલતો છે બાપા હમણાં તમે એવું કહેતા હતા કે કળ કુવાસીઓ માટે મારા ભાવેશની પાછી પોની ના હોય અને જો તમારી પાછી પોની નહીં હોય ને તો મને લોરના જીરાની મેલડીને પાછી પોની રાખતા આવડતું નહીં નેના મોટા 10 દાડે 15 દાડે 2 મહિને 4 મહિને નેના મોટા જો ચોદીના હોનાના મેના વરહાડું લોરની માતાએ હોય વાહો નતો કર્યો વગર બાપો બાપો મારી ધોરી આવો સબે આવો મારી નોનિયા રે રે અભી ગાઓ બાપો 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 ભાવેશ ભાઈ મો ગોપી પટેલ ના માંડની પેથાપુર ના બેમનો વિહેતાઈ નોનજી જો તેરસ ના બાબા બાબા મારો કુંભળિયાની માતાનો જોડેલો છે તેરે તાલુકે ડંકાન પાવા ન વગાડું તો બધી ચંદણી વિજય વેણસ વગાડો મારો વિહેતનો ભગવાન ટ્રેન જાતી હતી ટ્રેનના ડબ્બામાં 2 માળ હતા નેચે લોકો પાટિયા ઉપર હુઈ રહ્યા હોય ઉપર એ મફાભાઈ પાટિયા ઉપર હુઈ રહ્યા હોય વિજય એટલે 2 વર્ષે જન્મથી વાંધળો ભિખારી આવ્યો કે કોઈ દસ્યુ આલો
એટલે ઉપરના માળમાં જે ભાઈ ઊંઘ્યો તો ખિસ્સામાં હાથ નોખીને દસ્યુ હાથ નો પહોંચ્યો તો નેચે જે માળમાં ઊંઘ્યો તો એને કીધું કે ભાઈ દસ્યુ પેલા ભિખારી હાલ ને એટલે ઓમ કરીને દસ્યુ હાલનાર કોક હતો બીજાના હાથમાં આવીને ઓમ દસ્યુ નોશ્યું ભિખારીને દેખાતું નતું પણ એને કીધું જેને દસ્યુ આલ્યું છે એની 80 પેઢી ભગવાન એમ જેવી રાખશે એટલે જેને દસ્યુ આલ્યું ને એને કીધું કે કુણ આલે છે ને કુના આશી મળે છે એટલે સુરદાસ હેડતા હતા ઉભા રહ્યા કે ભાઈ વાપડો હું વાંધળો છું પણ મારી આશી વાંધળી નહીં જેને દસ્યુ આલી છે એને ખોળી કાઢશે વગર બાપુ બાપુ દસ્યુ જેને આલ્યું છે ને મારી આશી વાંધળી નહીં એ તો દસ્યુ આલનાર ને ખોળી કાઢશે એની 80 પેઢી પોગરશે પણ મારો વિહતનો ભગવાન મારા મેલડીના ઘેર અવસર હતો અને આખું પાલ્લી ખડે પગે આખા પાલ્લી 81 પેઢી પોગરેલી રહી એવું હું લીલું મકમણીના વખાની માતા કુસુ હુંસીના ઢોલી વગર બાપુ વિહત બાપુ રમેલ તો ચૈતરની અને વિવો તો વૈશાખનો પણ મારા વિહતના ભગવાન એમ કીધું આ મેળો વિતાડીને તો મને લાગે છે નક્કી આરામ કરવો 2-4 દાડા અને કરશી પણ મારો વિહતનો વિજય હું જ્યાંજે દેહુડની માતા હજુ ટેમ લઈને વિહત આવ્યું છું પંચો મારા જીવન બારની માત વિજય આ મેલડી પણ મારા આખા પાલની મજા કે જે વધાવો નો થયો સગ જો નોખ્યા હશે વિજય મારા 8 ની વઈ જો નોખ્યા હશે મારા 8 ની વઈ જો હાથ નોખ્યા હશે અને હાથે હરા બાજરી જો કદાચ મારા પાલની ના પાકત મારું નામ દે હુણલા બારની માતામાં કેવડા શિકોતરનો એને ડાયરેક્ટ કહું કહી દીધું ભાવેશ એટલે મેં વિજયને કીધું માતા જ આવી જવાની કીધું નક્કી નકર ના બોલીએ કા પણ શિકોતર ભલે બચ્ચું છે નોનું પણ શિકોતર છે હડમો એવું હું દેહુણની માતા કહું છું મારું નોગોહનું બચ્ચું હશે પણ શિકોતર હડમો છે એવું હું જેતપુરની માતા કહું છું આ પણ હાડમાં દેરું છે પછી મભાભાઈએ કીધું ચેડવ્યા ઉપર છે ને હજુ નોના છે પણ 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે જો હાડમાં હશું અને મલકમાં નો પથરવ મારું પાલનીના નોગોહની શિકોતર નું વેણ છે બાબા જો મારા વિહત હાર્દિકભાઈ તૈયારી કરો પણ બાપા જો હું વિહત બોલતી છું મારો વિહતનો ભગવાન બોલતો છે હું દેહુણની માતા છું પણ ભાવેશભાઈ ભલા થાય હો કે અમાર નોનું જો હું દેહુણ બારની માતા છું આટલો પૈસો આપ્યો તો આટલી વાર ના થતી હાર્દિક ગણતા પણ મારા ચેતના ભગવાન બોલતા જે હેતી ની શેતી ભાઈ યાર પણ ભગવાન તમને અભરે ભરી દે એવું દેહુણની માતા કહું પણ સાજે મારો લેબોત નો ભગવાન બોલતો હશે ગાજા વાજા લેબોત ઉપર છે વિજયભાઈ પણ દેલમાલના અખાડાની માતાને પૂછી કરી અને મેં લોરના જીરાની મેલડીએ ભૂંભળિયાના નેવે વાહો કર્યો છે કોઈ દાડો આ પાલની ગોમના ઉપર મોથે રાત નહીં પડે એવું દેહુડની માતા છે કડવો કોટો નહીં વાગે અને કોઈને 1 રૂપિયાની ટોપે કે નહીં લેવી પડે કોઈને મોથું ચડક લેવી પડે ને ભાઈ પણ કોઈને મોથું બાપા ચડશે
નહીં પણ મારા વિહતના ભગવાન ભાઈ હાર્દિક થોડો જમણો હાથ ચિરાગ આ જમણો હાથ હાર્દિક કરને પેલા ઢોલિંગ કીજે વગાડ કર વગાડ ચંદડી જબરી બોધી ઢોલે એવા વાગી વિજય એટલે નક્કી મારા મેલડીના ઘેર મેળો હજર મેળે તો આનંદ હોય મેળે હાર્દિકભાઈ આનંદ હોય આજ મારા મેલડીના ઘેર આનંદ ખૂટે એમ નહીં લૂંટતા તમને આવડે તો પણ સહેજે મારો વિહતનો ભગવાન બોલતો છે હાર્દિક વેણ નતું કર્યું અને ક્યાં કીધે 10-12 નહીં કેટલા જો મેં નોખ્યા હશી અને મારો વિહતનો ભગવાન આવ્યો છે હું હારીજ તાલુકાની માતા છું પંચો મારા વિહતના ભગવાન બોલતા છે દોસ્તીમાં પણ દોસ્તીમાં આયા છો અને જો તમારી હશું બોલતી છું જયેશભાઈ આખો મલક આવ્યો છે પણ ઘડીક વારમાં ધૂણીને તમે ઉભા થઈ જતા કીધું આ પાઘડી આવે છે બાપા આવે છે તાણ તો કગરીને તો બેઠ્યા પણ પાઘડી આવી ને પાઘડી 3 અક્ષરની પાઘડી 3 સેકન્ડે નો થી તરત ઉતારી પંચો પણ ભાવેશભાઈ હમણાં ચોય થાક નહીં એવું હું દેહુણ ભયા બારની માતા કહું પણ સહેજે જીવન બારની માતા ધૂળતી છું મારા વિહતના લાલા ભગવાન હશી બાપા શ્યામ જો મારો તેજસ મારો વિહતનો વિજય ભગવાન જીવન બારની માતાના પ્રભુ બોલતા છે ભુવાજી જો ઉપાડીને એવું કીધું છે કે મારું ઓમ થશે ભાઈ બાપા આ તો તમને વધારે પડે પણ મારા વિહતના પંચો મારે હોનાની જાળ પાણી ના નંગાય ને પણ મારો વિહતનો ભગવાન છે બાપા ના પણ એનો વાંચ્યો 4 થી એટલે વાંધો નહીં આવે પંચો પણ હાર્દિકભાઈ વેણ નતું અરે ક્યાં કીધે 17-21 નહીં કેટલા હા એમ જો વિહત જ આવીશું આપોઆપ તો જ પરસ્યો વળ્યો હોય પણ જો 18 કઈ નાખ્યા હશે 17 ના પાડી અને મારો જીવન બારડી માતાનો ચંદણી વિજય આ 12 ના વાયરે નહીં ઉડતી આ મશીન ના વાયરે ઉડી રહી પાછા તમને એમ વાધી ચડી શકું ના એવું કરશું અને વાધી નો ચડા જ અને વાધી ચડા આડી ના થવું તો મારું નામ દેવડાવી માતાના તમારી જે રીત ભાત રી એ જ મારી રીત ભાત છે જો સમજો તો તમારા ઘેર કોઈ દીકરા દીકરીનો પ્રસંગ હોય તો તમે શું વધો હા કે ના કહેતા રહેજો તો મારા ઘેરે પ્રસંગ હતો શું વધ્યું તમારા ઘેર દીકરી દીકરાના લગ્ન હોય તો તમે જમણવાર કરો આપણે નતો કર્યો પંચો ના ના ખાલી પૂછું કેટલા વખત પણ આ એક ભાઈ હા કે ના હા તમારા મોડવે માણસના મોડવે મહેમાન આવે મારા મોડવે કોણ છે હા તમારા મોડવે કોઈ 100 વર્ષનો હગો હારો આવત તમે લેવા જાઓ જોપે તો મારો કોઈ સારો મંત આવત તમે લેવા પછી એ હેડત તમે મેલવા નહીં જતા એમ તમારો મહેમાન વિવમથી હેડત ખિસ્સામાં હાથ નહીં નોખતા પંચો અને આ બધા હેડ થી નહીં નોખવાના લો હું ફેર હું તમારા મારા રિવાજમાં કોઈ ફેર હોય તો કવર માં આગુ બાજુ બાકી નોખીએ કરા પણ તું વિહત બોલ વગાડ પાવળિયા માતા
મહેમાન બેહી રહ્યું ચાનું કયો પંચો હું દેહુણ મહેમાન પછી ભાઈ ચાનું કરજો પણ સેજી આજ વાપરી નોખવું છે હાર્દિક આજ એ વાતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ રાખવાનો નહીં અને તમે આજ વાપરીને ઘેર જો અને હારી અખાત્રીજનો દાડો ઉગ અખાત્રીજનો દાડો ઉગન સારો ઓટો ન મારી બતાવું મારું લોરની મેલડીનું વેણ છે પાવળિયા વગર બાપો બાપો મારી ધોરિયા ઓળવાની પારસી હે હે વિજય મારો જીવન બારની માતાનો ભગવાન બાપા હું વિહત બોલતી છું માઈક રહ્યું પણ તમે આટલા હતા છે જો માઈક માં કોઈ નહીં ના પંચો તમે મેલડી ની જોડે આયા તો મેલડી તમારી જોડે આઈ તમે શેટા શેટા મુએ શેટી શેટી આ તો દાખલો આલો ધીસ ઇઝ એક્ઝામ્પલ હાર્દિકભાઈ પણ તમે નજીક આયા મેં તમને ઓળખ્યા અને તમે મને ઓળખી પણ હાર્દિકભાઈ મારો વિહતનો બાઈકી માઈક બરોબર છે વિજય બોલતો તાર મેં હલો હાલો 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 નહીં અવાજ પણ પછી અવાજ નીકળવો પડે ઠીક છે ગાડીઓ પાર્ક કરેલી રી ઈયો કૂવો હોય મેઠું ધરાક જેવું પાણી હોય અને તમે અહીંથી ટવકો પાડો એ કૂવા લે વાપરતો નહીં એ ના આવે તરસ કને લાગી હતી તો આપણે એમ તાણ જરૂર વાની હોય તો ભાવેશભાઈ પંચો સવાજ તમે એમ કહેતા હો કે માઈક માં પાકું પણ મારો વિહે ભાઈ લાલભાઈ આ વિહે અને જે દેવ ધૂણ્યો એને કીધું કે 24 કલાકમાં 1 સેકન્ડ જો કુદરત હાચું હસાડી દે ને તોય પેઢી કોઈ દાડો વખો નહીં રહેતો નકર વસ્તી તો હસવા માટે જ રૂપિયા ખર્ચા હ તોય ખોટું હસવાનું અને આ તો જો આ ગાલ જો લાલ ગુમ થઈ ગયા સાચું હશે આઈના પણ સેજેમાં પણ જેની પેઢીની પુનઈ હોય ઈની પુનઈ હોય અહીંયા જ પેઢી હશે નકર મારી પંચો તમારે રામ બોલવું હોય ને તો મોઢું બંધ જ કરવું પડે અને અલ્લાહ બોલવું હોય તો મોઢું ખોલવું પડે મોઢું બંધ કર્યા વગર રામ બોલો તો રામ બોલવું હોય તો મોઢું બંધ કરવું પડે અલ્લાહ બોલવું હોય તો પણ પંચો લાલભાઈ સેજે છો દેવડાના બારબી ગેમર ખાખડીના મોમાં પણ વિહેત બોલતી છું મારો વિહેત નો ભગવાન બોલતો હશે ચેતન આ 2-4 ભાઈ તને લાલો ને નડી છે પણ અલ્કેશ સેજે મારો દેવડાના બારબી માતાનો ભગવાન હશે સેજે વિહેત બોલતી છું પેલા લાલભાઈ ચોક ચોક રમેલું ચોક ચોક આજથી 40-45 વર્ષ પહેલા ચોક ચોક જો અસ્થાન આ તે અને બીજા રબારી રમેલ કરતા પણ કોઈ જોડતું નો પણ દેવે દહકો વાળ દીધો મારો એક રબારી નોની રમેલ કરતો નહીં કરોડો મણ ચોખા તો એની ચેડી હું નહીં હોય પણ અણદેજના મેમનું મારો નોનું વિહત નો ભગવાન બોલતો હશે મુખ આખડીની માતા ભયા બોલતી છું વિજય ગોપી પટેલ વિજય સંધ માર્ગ બાપો 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 ભાવેશલાલ બોદડની ગાયોનો ગવતી વિજય તેરું આયું
ખાલી કુસું કરો ને પણ એમ કે જમતમ વસ્તુ નહીં. આ તોફો રહ્યો કોઈ સારો મંત આવે તમે કંકુનો ચોલ્લો કરો તરત એના ઉપર કપાળમાં કહી દે તમે આ એકલા વઈ અને અંદર મરચું મેઠું નાખીને વઘારી દો તો પુલાવ થઈ જાય. મગની દાળમાં અંબોરી દો તો શીશડી ઈડલીનો ઢોસો કરજો કરજો દળાનું બનતું હશે. બોલો ઈડલી ભગત માતા